ડીસાના સણદ ગામે પાંજરાપોળમાંથી પશુઓને ચોરતી ટોળકી ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી। ડીસા તાલુકાના સણદ ગામે આવેલ પાંજરાપોળમાંથી 2 દિવસ પહેલા રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા પાંજરાપોળનો દરવાજાનું તાળું તોડીને 4 ભેંસ અને 2 પાડા ચોરાયા હતા, જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો। પાંજરાપોળમાંથી 2 પિકઅપ ડાલામાં પશુઓ ભરીને ચોરી કરી ગયેલ ત્યારબાદ ભીલડી પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરીને અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાના આધારે પિકઅપ ડાલા શોધવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। ભીલડી પીએસઆઈ AK દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે મળતી વાતમી હકીકતના આધારે ચોરીમાં ગયેલ પશુઓ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલો પિકઅપ ડાલો જે સેસણ ગામના શમસુદ્દીન આરબ ખાન બલોચના ખેતરમાં હોવાનું જાણવા મળતા આ કામના તહોમતદાર શમસુદ્દીન આરબ ખાન બલોચ ઉંમર 21 વર્ષ રહેવાસી સેસણ તાલુકો દિયોદરવાળાને પકડી લઈને જેની પૂછપરછ કરતા ફરાર આરોપી અશરફ ખાન મેવે ખાન બલોચ રહેવાસી સેસણ તાલુકો દિયોદરવાળા સાથે મળી ચોરી કરેલ હોવાની ગુનાની કબૂલાત કરતા હોવાથી ત્યારબાદ તેના રહેણાંક મકાનની આજુબાજુમાંથી ચોરીમાં લીધેલ પિકઅપ ડાલુ રજિસ્ટ્રેશન નંબર GJ 08W 1834 મળી આવ્યો હતો તથા ચોરીમાં ગયેલ ભેંસ નગ 2 અને એરંડાના ખેતરમાંથી મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ શોધવા માટે સેસણ ગામના સર્ચ કરીને દિયોદર પોલીસ તથા LCB શાખા પાલનપુરની મદદ મેળવીને સાથે રાખીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સેસણ ગામના ફરાર આરોપી નિયાઝ ખાન ઇસ્માઇલ ખાન બલોચના ખેતરમાં રાખેલ પશુઓ પાડો નગ 1 અને ભેંસ નગ 1 તથા પિકઅપ ડાલા નંબર GJ 12 BT 3152 વાળું મળી આવ્યું હતું, જે ભીલડી પોલીસ સ્ટેશને ભાગ A માં ગુના નંબર 11-19-582 452 2024 ઇપિકો કલમ 389 114 મુજબ કામે ચોરીમાં ગયેલ પશુઓ નગ 6 પૈકી કુલ 4 કબજે લેવાયેલા છે, જ્યારે 1 પાડો 1 ભેંસ અને 2 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પશુ નગ 4 કિંમત ₹25,000 તથા ચોરીમાં ઉપયોગ લીધેલ પિકઅપ ડાલા નંબર 2 કિંમત ₹4 લાખ આ મુદ્દામાલ કબજે કરીને 1 આરોપીને ઝડપી પાડીને 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। અહેવાલ રમેશભાઈ ચાવડા, ભીલડી।